હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। શું તમે જાણો છો કેમ વિશ્વના ભવ્યતમ મંદિરોમાં જેમ કે રોબિન્સવિલે, દિલ્હી, ગાંધીનગર, અક્ષરધામ કે અબુધાબી હિન્દુ મંદિરોમાં હાથીની મૂર્તિઓ વિશેષ સ્થાન પામે છે? શું એ ફક્ત શિલ્પકળાની શોભા છે કે તેમાં કોઈ ગુહ્ય અને દિવ્ય અર્થ છુપાયેલો છે? શું મંદિરમાં હાથીની મૂર્તિને પગે લગાય કે ન લગાય? તો ચાલો જાણીએ। આ વિડિયો આખો જોશો કારણ કે આજે આપણે જાણીશું કે શા માટે હજારો વર્ષોથી હિન્દુ મંદિરોમાં હાથીને દેવત્વના રૂપે માનવામાં આવે છે અને તમે કદાચ ક્યારેય નહીં સાંભળ્યું હોય એવું એનું શાસ્ત્રીય મહાત્મ્ય છે। હિન્દુ મંદિરોમાં હાથીની મૂર્તિઓ શા માટે હોય છે? તો ચાલો જોઈએ પ્રથમ કે હાથી શેનું પ્રતીક છે। હિન્દુ સંસ્કૃતિમાં હાથી અતિ પવિત્ર પ્રાણી છે અને તેનો અનેક રીતે ઉલ્લેખ થાય છે। બળ અને બુદ્ધિનું પ્રતિબિંબ, હાથી એ બળવાન છે પણ તેમ જ તે શાંત, સરળ અને બુદ્ધિશાળી પ્રાણી પણ છે। વિઘ્નોનું નિવારક, ભગવાન ગણેશજી હાથીનું માથું ધરાવતું છે જે દરેક કાર્ય પહેલાં પૂજાય છે। ધૈર્ય અને શાંતિનું પ્રતીક, મંદિરમાં પ્રવેશ કરતા પહેલા હાથીની મૂર્તિઓ દર્શાવે છે કે તમે ધૈર્ય, શાંતિ અને નમ્રતા સાથે ધર્મમાં પ્રવેશ કરો। રાજશાહી અને સમૃદ્ધિનું સંકેત, રાજમહેલો અને દેવાલયોની શોભા હાથીથી વધે છે। તે સમૃદ્ધિ, સાંસ્કૃતિક ઐશ્વર્ય અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે। હવે બીજો સવાલ જોઈએ તો મંદિરમાં હાથીની મૂર્તિઓ ક્યાં હોય છે અને કેમ? જ્યારે ભક્ત મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે બંને બાજુ કે ઉપર તોરણમાં હાથીની મૂર્તિ હોય છે। તેનો અર્થ છે કે તમે હવે પવિત્ર કે ધાર્મિક સ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છો જ્યાં તમારે માનસિક અને શારીરિક વૈભવ ભૂલવું જોઈએ। મંદિરના સ્તંભમાં હાથીની મૂર્તિ હોય છે જે શિલ્પકળા અને આધ્યાત્મિકતાનું એકીકરણ દર્શાવે છે। વિવિધ મૂડ અને ભાવના મુજબ હાથીની ક્રિયા બતાવવામાં આવે છે। મંદિરના કેમ્પસમાં મોટા હાથીઓની મૂર્તિઓ ભવ્યતાનું, ઐતિહાસિક શિલ્પકુશળતાનું દ્યોતક છે। મોટેભાગે મંદિરના રાજમાર્ગ પર ગજદ્વાર દર્શાવવામાં આવે છે। ત્રીજો સવાલ, શું મંદિરમાં હાથીની મૂર્તિને પગે લાગી શકાય કે નહીં? હાથી ભગવાન ગણેશજી સાથે સંકળાયેલું પવિત્ર પ્રાણી છે। તેમ છતાં, આ મૂર્તિઓ પથ્થરની છે અને શોભા માટે મુકાયેલી છે। પરંતુ ભક્તિભાવ અને શુદ્ધ મનથી પગે લાગો તેમાં કોઈ ખોટું નથી। મંદિરની દરેક મૂર્તિ કે સ્થાને આપ પગે લાગી શકો છો અને જો પગે ન લાગો તો તેમાં કોઈ પાપ નથી। કેટલાક મંદિરોમાં તો પગે ન લગાવવા માટે નિર્દેશ પણ હોય છે કારણ કે હાથીની મૂર્તિ જ નહીં પણ દરેક મૂર્તિને સ્પર્શ કરીને પગે લાગવાની મનાઈ હોય છે। કારણ કે આપણે ઘણા જૂના મંદિરોમાં જોતા હોવી છીએ કે જ્યાં ભક્તો કે શ્રદ્ધાળુઓ સ્પર્શ કરતા હોય છે ત્યાં પથ્થર ઘસાઈ ગયેલા કે ગંદા જોવા મળે છે। એટલે મંદિરમાં જ્યાં હોય ત્યાં સ્પર્શ ન કરવો। શાસ્ત્રો અને ગ્રંથોમાં હાથીનો ઉલ્લેખ જોઈએ તો મહાભારતમાં અશ્વમેઘ યજ્ઞમાં અને રાજસૂય યજ્ઞમાં હાથીની યાત્રા પવિત્રતા અને શક્તિ દર્શાવે છે। પુરાણોમાં આયરાવત હાથી, ભગવાન ઇન્દ્રનું વાહન, જે સ્વર્ગનો રાજહાથી ગણાય છે, તેનો ઉલ્લેખ બહુવાર આવે છે। ભગવદ્ ગીતાના સાદૃશ્ય અર્થમાં હાથીનું ઉલ્લેખ મત્તગજ તરીકે થાય છે જે બળવત્તર પરંતુ નિયંત્રિત મનનું પ્રતીક છે। હિન્દુ ધર્મમાં હાથી, ઘોડા, ગાય, સિંહ, વાઘ, પાડો, બળદ જેવા તમામ પ્રાણીઓ અને તમામ પક્ષીઓનો કોઈના કોઈ દેવી અને દેવતાઓ સાથે સંબંધ દર્શાવવામાં આવ્યો છે જે દર્શાવે છે કે તમામ જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા દર્શાવવી। એટલે તો હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં પશુ પક્ષીઓની હત્યા એ મહાપાપ છે। મંદિરમાં હાથીની મૂર્તિ વિશે આપણે ઘણું જાણ્યું। તો હરિભક્તો, તમે મંદિરમાં ધ્યાનથી દર્શન કરતા હોય તો અમને કોમેન્ટમાં જણાવો મંદિરમાં કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં પ્રાણી અને પક્ષીઓની મૂર્તિઓ હોય છે અને આ માહિતી તમને ગમી હોય તો બીજા લોકોને અવશ્ય શેર કરજો। સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ।